તમારે સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવવા છે તો તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે અને કઈ કઈ વસ્તુ તમારે કમ્પ્લીટ કરવી પડે, તો એ વસ્તુ આજે હું તમને ક્લિયર કરવાનો હોઉં. અને મારે બીજા એવા પેજ છે કે એમાં પણ મારે કોમેન્ટ આવે છે, કેમ કે એમાં હું રિએક્શન વિડીયો બનાવું છું. એમાં પણ કોમેન્ટ આવે છે કે આપણે યુટ્યુબમાંથી કઈ રીતે પૈસા કમાવાના, ફેસબુકમાંથી પૈસા કમાવા માટે શું કરવું પડે, તો એવી પણ કોમેન્ટો મને આવે છે. એટલે મેં ખાસ કરીને આ પેજ અલગ બનાવ્યું છે. એટલે ખાસ આ પેજને ફોલો કરી દેજો અને હું તમને આગળ હંજી પ્રોસેસ સમજાવીશ કે તમારે જો વિડીયો બનાવવાનું ચાલુ ન કર્યું હોય તો તમે ચાલુ કરી દો અને તમને બધી વસ્તુ હું સમજાવીશ કે તમારે શું વસ્તુ કરવી પડે. એટલે તમે આ પેજને ખાસ કરીને ફોલો કરી રાખજો. અને જે મિત્રો વિડીયો બનાવવાનું ચાલુ કરવાના છે એવા મિત્રોને ખાસ કરીને આ વિડીયો શેર કરી દેજો અને તમે સેવ કરી લેજો. અને જે મિત્રોએ ચાલુ કરી દીધું છે વિડીયો બનાવવાનું અને એને કોઈ માહિતી નથી, થોડા ઘણી જ માહિતી છે, તો એવા મિત્રોને પણ આ વિડીયો ખાસ કરીને શેર કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. હું તમને બધું સમજાવું કે તમારે યુટ્યુબમાં તમારે જો વિડીયો બનાવવો હોય તો એના તમારે ક્રાઇટેરિયા અમુક આવે છે કે એમાં પહેલાં 4000 કલાક પૂરી કરવી પડતી હતી વોચ ટાઈમ. હવે 3000 કલાક તમારે વોચ ટાઈમ કરવાનો અને શોર્ટ વિડીયો બનાવવો તો 1 મિલિયન વ્યૂ લેવાના, એટલે તમને યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરી દે છે. અને લોંગ વિડીયોમાં 3000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર, એટલે એ તમને યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરી દે છે. એટલે યુટ્યુબના આ ક્રાઇટેરિયા છે. અને ફેસબુકમાં કોઈ ક્રાઇટેરિયા નથી. ફેસબુકમાં તમારે 10-15 ફોલોવર હોય તો